ભાઈ હાતુદળ રાજમાં જોવા પણ આવ્યા છે. રાજમાનું ફાર્મમાં ટૂંકમાં એની કઈ રીતે અને વાવવામાં આવે એવું પણ તમે ખેડૂતને કહો, અને કઈ રીતે ઊંડાઈ પણ કેટલી રહેવી અને પાવું કઈ રીતે એ પણ એની વિશે તમારે માહિતી આપો, કેમ કે આપણા એરિયામાં આ પહેલી વાર આવ્યું છે આ બધું. તો થોડુંક તમે એ કહો ખેડૂતને. વાવવામાં અમે આને 20 કિલો બીજ દર રાખ્યું હતું. 18 થી 20 કિલો રાખવાનું હોય, પણ 16 થી 17 કિલો હોય ને તો પણ ચાલે. એ આ થોડુંક 20માં થોડુંક ઘાટું થાય અને ઓલું થોડુંક વ્યવસ્થિત થાય. અને પૂરતી ખાતર માટે પાયા ખાતરમાં એકવાર સારી રીતે ખાતર વાવી દો એટલે પછી આને બહુ ખાતરની જરૂર નથી રહેતી. પછી 2 વખત નાઇટ્રોજનની આને જરૂર પડે છે. અને કોઈ એવો ખાસ કરીને બહુ એવા પછી રોગ પણ નથી આવતો. કોઈ નીને ના મોલો મચ્છી કે એવું આવે તો નોર્મલ એવા રાઉન્ડ મારવા પડે છે. પછી શીંગું આવવા ટાણે કદાચ શિયાળોનો રાઉન્ડ એકાદો મારવો પડે. મને એવું હતું કે આની અંદર થ્રિપ્સનો એટેક વધારે આવે. હું બી ગયો, હકીકતમાં ડરી ગયો. મને એમ થયું કે આ વધારે એટેક આવી જાય અને આપણી વસ્તુ બગડશે, એટલે મેં વાવ્યા નહીં. પણ તમારો વિડીયો હાલતા હું જોતો ને તો તમારા આવડા રાજમાં નરવા લાગતા મને, આમ હારા એમ. તો એટલે જ મારે આની મુલાકાત કરવા આવવું પડ્યું. અને ખેડૂતને એ પણ કહો, આ સફેદ ચણાની જાત જેવું જ છે વાવેતરમાં. સફેદ ચણાની ગોળે જ આ થાય, એટલે આને વાવવા વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ ઊંડા ન જવા જોઈએ. ઊંડા બરાબર 3 ઇંચથી વધારે ઊંડા ન જવા જોઈએ. અને વ્યવસ્થિત રીતે જમીનમાં બહુ ભેજ હોય તો તાત્કાલિક પાવાની વ્યવસ્થા કરવી જોઈએ. અને જો હાવ કોરી જમીન હોય તો 1-2 દિવસ લેટ થાય તો ચાલે, પણ બહુ ઊંડા તો નહીં જ ના. બરાબર, નકર પછી રાબી જાય તો ઓલો સફેદ છીણામાં જેવું થાય એવું આ એવી જાય થોડી છે ખરું. અને આનું ઉત્પાદન કેટલું આવતું હોય છે આમ? ઉત્પાદન આમ તો જે લોકો યુટ્યુબમાં આપણે વિડીયો જોતા હોય ને જે વાવતા હોય એ એમ કહે છે કે 20 થી 22-25 મણ. તો સારું જ કહેવાય ને. ભાવતાલનું આમ કઈ અંદાજે અટાણે બજારમાં 1800 થી 2200 રૂપિયા સુધી ભાવ. તો એ સારું જ છે આપણે. તો આનું 20 મણ ઉત્પાદન થાય એટલે હું તો બહુ સારું કહેવાય. આ કાઢવામાં હુતેરમાં અને વાઢવામાં હુતેર આ બધું.